જ્યારે તમારું મન દુખી હોય તો એકવાર અવશ્ય સાંભળો. ક્યારેક સુખ હોય છે અને ક્યારેક દુઃખ હોય છે. આવી સ્થિતિમાં જ્યારે સુખ હોય ત્યારે અભિમાન ન કરો અને જ્યારે દુઃખ આવે ત્યારે થોડી ધીરજ રાખો. વ્યક્તિના જીવનમાં બે પ્રકારના દુઃખ હોય છે. પહેલું તે જેની ઈચ્છા પૂરી ન થઈ હોય અને બીજું તે જેના જીવનમાં ઈચ્છા પૂરી થઈ હોય. જીવનના તમામ દુઃખનું એકમાત્ર કારણ ચિંતા છે. આવી સ્થિતિમાં જ્યારે કોઈ પણ પ્રકારની મુસીબત આવે તો સૌથી પહેલા તેની ચિંતા કરવાનું બંધ કરો. જો કોઈ વ્યક્તિને થોડીક આશ્વાસન છોડીને મહાન સુખ મળે છે તો સમજદાર વ્યક્તિએ થોડું દુઃખ સહન કરીને મહાન સુખ પ્રાપ્ત કરવું જોઈએ. દુઃખ ભેદભાવ નથી કરતું, તે દરેકના જીવનમાં આવે છે. વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ મિત્રો.